તો આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પણ વરસાદ, ધોરાજી અને આસપાસના ગામડાઓમાં વરસાદ, ભાડેર સહિતના ગામમાં વરસ્યો ધોધમાર વરસાદ. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ, હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં પણ વરસાદની શરૂઆત થઈ. ધોરાજી અને આસપાસના ગામડાઓમાં વરસાદ, ધોરાજી અને આસપાસના ગામડાઓમાં વરસાદ, ભાડેર સહિતના ગામમાં ધોધમાર વરસાદ, સારા વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ. તો આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના ગેડ પંથકમાં ફરી બરબાદીના એંધાણ છે. ગેડ પંથકમાં વરસાદી પાણી ફરી વળ્યા. જૂનાગઢના વંથલી નજીક ઓઝત નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. ઓઝત નદીનું આ રૌદ્ર સ્વરૂપ, ઓઝત નદી બે કાંઠે થતા ગેડ પંથકમાં હવે લોકોની મુશ્કેલી વધશે. ત્યારે નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને ખેડ પંથકમાં ફરી એક વખત બરબાદી સર્જાઈ શકે છે, કારણ કે ઓઝત નદીનું આ રૌદ્ર સ્વરૂપ, નદી બે કાંઠે વહેતી થતા ખેડ પંથકની મુશ્કેલી પણ વધી શકે છે. આસપાસના જે ગામડા છે તે ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટ વિસ્તારમાં ન જવા પણ પ્રશાસન દ્વારા લોકોને સૂચના આપવામાં આવી.